નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. હિમી ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મુલાકાત સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનો સન્માન સમારોહનો કાર્યક્રમ બારડોલી તાલુકામાં નાંદીડા 4 રસ્તા ખાતે રવિવાર તારીખ 12-10-25ના રોજ રાખવામાં આવેલ છે. કાર્યક્રમનો સમય આમ 10 વાગ્યાનો સવારે છે. વિશ્વકર્માજી સુરત એરપોર્ટથી શરૂ કરી અને કડોદરા મુકામે 10 વાગે પહોંચવાના છે અને ત્યાંથી કાર રેલી મારફતે તેઓ કાવ્યા હોટલ બારાસડી ગામ પાસે ત્યાંથી બાઇક રેલી યુવા મોરચા દ્વારા ગોઠવવામાં આવી છે. લગભગ 1000 જેટલી બાઇક રેલી દ્વારા એમનું અભિવાદન કરવામાં આવશે અને તેઓ પોતે આખા રસ્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા સન્માન સ્વીકારતા તેઓ અહીં 10:30 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન નાંદીડા ખાતે પહોંચશે. આ કાર્યક્રમની અંદર સુરત જિલ્લાના તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ તેમજ સંગઠનના બધા જ હોદ્દેદારો હાજર રહેવાના છે. લગભગ સુરત અને તાપી જિલ્લા મળીને આશરે 30,000 લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજીનું ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ કરી છે. એમાં આદિવાસી સંસ્કૃતિના નૃત્યો હશે, અલગ અલગ સમાજો, લગભગ 25થી ઉપરાંત જેટલા સમાજો દ્વારા પણ સામેથી કહેવામાં આવ્યું છે કે અમારે સન્માન કરવું છે. એવા સમાજોનો પણ અમે સંપર્ક કર્યો છે અને એ સમાજો પણ સમાજ શ્રેષ્ઠીઓ આવતીકાલે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. આભાર. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીની એક નવી પહેલ સમગ્ર ગુજરાતમાં એમણે શરૂ કરી છે. ખાસ કરીને કાર્યક્રમની શરૂઆત પહેલાં મંચ ઉપર સાધુ સંતોને પણ અમે સુરત જિલ્લા અને તાપી જિલ્લામાંથી આમંત્રિત કર્યા છે અને તેઓનું સન્માન કર્યા બાદ ત્યાર પછી પોતે પણ જે સન્માન સ્વીકારવાના છે, કાર્યકરો દ્વારા જે સન્માન કરવામાં આવનાર છે તે નોટબુક અથવા તો પુસ્તકો દ્વારા કરવાની એમની ખાસ અમારે એમની રિક્વેસ્ટ હતી, એમની નેમ છે. અને એ પુસ્તકો અને નોટબુકો એ જે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા શાળાના બાળકો છે એને ફરી એ સુરત અને તાપી જિલ્લાને આપવામાં આવશે અને એ સ્કૂલોમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં એક આપવાનું પણ એક રીતનું આયોજન કર્યું છે. અને મોટી સંખ્યામાં લોકો આ પહેલને, આ એમની નવી પહેલને સ્વીકારી છે અને બધા આનંદમાં છે અને બધા જ આવતીકાલે આ રીતે દરેક સમાજના લોકો પોતે પણ ફૂલ નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા એમનું સન્માન કરવાના છે અને આ કાર્યક્રમ આવતીકાલે ખૂબ સારી રીતે થાય એના માટેની તડામાર તૈયારીઓ પણ ખૂબ સારી એવી ચાલી રહી છે. અમારા માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી જેઓ અહીંના સ્થાનિક જ છે, એમના વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે. સંદીપભાઈ દેસાઈ 84ના ધારાસભ્ય છે, પણ સમગ્ર ગુજરાતની જે જવાબદારીઓ સોંપવામાં આવી છે એ પૈકીના સંદીપભાઈ દેસાઈ પણ અહીંના સ્થાનિક જ છે. એટલે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો એક સરસ મજાની વ્યવસ્થા ટીમ પણ બનાવી છે. એ પણ આની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને આવતીકાલનો કાર્યક્રમ ચોક્કસપણે સફળ રહેશે એવી અમને આશા છે. આભાર.